મહેમદાવાદમાં એક જનાદેશ તો મળ્યો, પણ એનો અર્થ શું છે? શું આ ખાલી એક ચૂંટણીનું પરિણામ છે કે પછી એની પાછળ ભારતીય લોકશાહીલા કોઈ ઊંડા પ્રવાહો છુપાયેલા છે? ચલો આપણે આંકડા અને લોકોની વાર્તાઓની ઊંડાઈમાં ઉતરીને મહેમદાબાદના રાજકીય હૃદયને સમજવાનો પ્રયાસ કરીએ. ગુજરાતના બરાબર મધ્યમાં, જ્યાંની માટી અને રાજકારણ એકબીજામાં ઊંડાણપૂર્વક વણાયેલા છે, ત્યાં આવેલો છે ખેડા જિલ્લાનો આ મત વિસ્તાર, મહેમદાબાદ વિધાનસભા ક્ષેત્ર નંબર 117. આ ખાલી એક નકશા પરની લાઈન નથી. આ તો અહીંના લોકોની આશાઓ અને એમના સંઘર્ષની જીવતી જાગતી કહાણી છે. તો મુખ્ય સવાલ એ છે કે મહેમદાબાદની આ રાજકીય સફર આપણને આવનારા સમયના શાસન વિશે શું કહી જાય છે? ચાલો આ જ સવાલનો જવાબ શોધવા નીકળીએ. કોઈ પણ રાજકારણને સમજવું હોય તો સૌથી પહેલાં ત્યાંની માટીને, ત્યાંના લોકોને સમજવા પડે. તો ચાલો પહેલાં ખેડા જિલ્લાના આ વિસ્તારની નાળ પારખીએ. જો મહેમદાવાદની રાજનીતિ એની જમીન સાથે જોડાયેલી છે. આ મુખ્યત્વે ખેતી પર નભતો વિસ્તાર છે. ચરોતરનો ભાગ, એટલે પાટીદારોનો પ્રભુત્વ તો છે જ, પણ સાથે સાથે ક્ષત્રિય, ખાસ કરીને ચૌહાણ સમુદાય પણ અહીં ઘણો પ્રભાવશાળી છે. અને લગભગ 4.8% અનુસૂચિત જાતિના મતદારો, એમની ભૂમિકા પણ નિર્ણાયક બની રહે છે. કુલ મતદારો છે 2.5 લાખથી વધુ. બસ આ જ સમીકરણો અહીંની હાર-જીત નક્કી કરે છે. તો આ તો થઈ જમીનની વાત, પણ આંકડા શું કહે છે? કારણ કે આંકડા ક્યારેય ખોટું નથી બોલતા. છેલ્લા 7 ટર્મનો ડેટા જ આપણને અહીંના પરિણામની સાચી વાર્તા કહે છે. 59.54%. અને માત્ર એક આંકડો ન સમજતા, 2022માં દર 100 મતદારોમાંથી લગભગ 60 લોકોએ ભાજપ પર પસંદગી ઉતારી. આ એક જબરદસ્ત જનાદેશ હતો, એકદમ સ્પષ્ટ. અને એનાથી પણ મોટી વાત, 72.72% મતદાન. આનો મતલબ એ છે કે લોકો ઉત્સાહથી મોટી સંખ્યામાં ઘરની બહાર નીકળ્યા. અને જ્યારે પણ મતદાન આટલું ઊંચું જાય ને, ત્યારે કાં તો મોટા બદલાવનો સંકેત હોય છે, અથવા તો વર્તમાન સરકાર માટે જોરદાર સમર્થનનો. અહીં એ સ્પષ્ટપણે સમર્થન હતું. જીતનું માર્જિન જુઓ, 45,604 મત. ટકાવારીમાં ગણો તો 25%થી પણ વધુ. આને ખાલી જીત ના કહેવાય, આ તો વિપક્ષ માટે એક રાજકીય ઝટકો હતો. તો આખી વાતનો સાર શું નીકળ્યો? ભાજપના ઉમેદવાર અર્જુનસિંહ ચૌહાણને મળ્યા 1 લાખથી પણ વધુ મત, અને એમની સામે કોંગ્રેસના જુવાનસિંહ ચૌહાણ લગભગ 63,000 મતો પર જ રહી ગયા. આંકડા સાફ બતાવે છે કે મતદારોના મનમાં કોઈ દુવિધા નહોતી. એમની પસંદગી એકદમ સ્પષ્ટ અને નિર્ણાયક હતી. જો આપણે આ સીટનો ઇતિહાસ જોઈએ તો 1995થી આ ભાજપનો ગઢ રહ્યો છે. હા, 2012માં એકવાર કોંગ્રેસ જીતી હતી, પણ એ પણ માંડ 2.75%ના માર્જિનથી. આ શું બતાવે છે? કે બેઠક પર બદલાવ આવી શકે છે, પણ એ માટે કોઈ ઠોસ કારણ જોઈએ. 2017થી ભાજપે ફરીથી પોતાની પકડ મજબૂત કરી અને 2022માં તો જીતનો નવો જ રેકોર્ડ બનાવી દીધો. અને જુઓ, આજ તો લોકશાહીની સુંદરતા છે, જ્યાં લોકો પોતાનો મત સ્પષ્ટપણે વ્યક્ત કરે છે અને શાસકોને એમની જવાબદારી યાદ કરાવે છે. અહીં દરેક મતનું ગૌરવ છે, અને જવાબદારી સાથેની અભિવ્યક્તિ એ આપણા બંધારણનો પાયો છે. તો વિશ્લેષણ તો થઈ ગયું. હવે સવાલ એ છે કે આગળ શું? જો કોઈ પણ પક્ષે અહીં મતદારોનો વિશ્વાસ પાછો જીતવો હોય તો શું કરવું જોઈએ? એના માટે એક રોડમેપ છે, જેને આપણે કહીશું ચતુર્મુખ સિદ્ધાંત. કોઈપણ રણનીતિની શરૂઆત લોકોની સમસ્યાઓ સાંભળવાથી થાય છે. અને અહીંના મતદારોની 2 સૌથી મોટી ચિંતાઓ છે. 1. ખેતીનું સંકટ, અને બીજું ગામડાઓમાં પાયાની સુવિધાઓનો અભાવ. આ 2 મુદ્દાઓ પર કામ કર્યા વગર અહીં રાજકીય મેદાનમાં પાછા ફરવું લગભગ અશક્ય છે. તો આ ચતુર્મુખ સિદ્ધાંત છે શું? એના 4 મુખ્ય સ્તંભ છે: રાજકીય, સામાજિક, આર્થિક અને વહીવટી. મતલબ કે ખાલી ચૂંટણી સમય દેખાવાથી કામ નહીં ચાલે. સમાજના દરેક વર્ગને સાથે જોડવો પડશે, લોકોની આજીવિકાની ચિંતા કરવી પડશે, અને સરકારી યોજનાઓનો લાભ લોકો સુધી પહોંચાડવો પડશે. આ 4 મોરચે એકસાથે લડવું પડશે. રાજકીય મોરચે વાત એકદમ સીધી છે. મોટા રાષ્ટ્રીય મુદ્દાઓ કરતાં સ્થાનિક સમસ્યાઓ પર ધ્યાન આપો.
સિંચાઈ, ગટર, આરોગ્ય આ એ મુદ્દા છે જે લોકોને રોજ અસર કરે છે. અને હા, બૂથ લેવલ પર સંગઠનને ફરીથી બેઠું કરવું પડશે. સામાજિક રીતે પાટીદાર યુવાનો અને જે સમુદાયો હાંશિયામાં છે એમની સાથે સંવાદ કરવો પડશે. સૌનો સમાવેશ, સૌનો વિકાસનો સાચો અર્થ સમજાવવો પડશે. આર્થિક મોરચે ખેડૂતોની સૌથી મોટી માંગ એમએસપી એટલે કે લઘુત્તમ ટેકાના ભાવ અને સારા ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર ફોકસ કરવું પડશે. યુવાનો માટે સ્કિલ ડેવલપમેન્ટની વાત કરવી પડશે અને વહીવટી સ્તરે મોંઘવારી અને ગ્રામીણ આરોગ્ય સેવાઓની ખામી જેવા મોટા મુદ્દાઓને સ્થાનિક સમસ્યાઓ સાથે જોડીને એક ધારદાર સંદેશ તૈયાર કરવો પડશે. સારું, વ્યૂહરચના તો બની ગઈ, પણ એને અમલમાં કેવી રીતે મૂકવી? તો ચાલો હવે એક 90 દિવસના એક્શન પ્લાન પર નજર કરીએ. એક એવી સીડી જે પુનરાગમનનો રસ્તો બતાવી શકે. આ 90 દિવસના પ્લાનને આપણે 4 ભાગમાં વહેંચી શકીએ. પહેલા 30 દિવસ એટલે કે D90 થી D60 રિસર્ચ અને તૈયારીના, બૂથ મેપિંગ, પ્રભાવશાળી લોકોને જોડવા. પછીના 30 દિવસ D60 થી D30 જમીન પર ઉતરવાનો સમય, નાના નાના અભિયાન, ડોર ટુ ડોર સંપર્ક. D30 થી D10 સુધીમાં તો માહોલ બનાવી દેવાનો છે. રોજના રોડ શો, રેલીઓ અને સ્પષ્ટ વચનો. અને છેલ્લા 10 દિવસ એ છે ફાઇનલ પુશ. બસ એક જ કામ, પોતાના મતદારોને મતદાન મથક સુધી પહોંચાડવા. તો આખી લડાઈની વાસ્તવિકતા શું છે? ચલો એનું SWOT એનાલિસિસ કરીએ. એક બાજુ સારી વાત એ છે કે 2012ની જીત બતાવે છે કે આ સીટ જીતી શકાય છે અને ખેડૂતોની નારાજગી એક મોટો મુદ્દો બની શકે છે. પણ સામે પડકારો પણ મોટા છે. વિપક્ષનું ગ્રામીણ સંગઠન નબળું છે, સંસાધનોની મોટી અછત છે અને શાસક પક્ષનો વોટશેર સતત વધી રહ્યો છે. એમની યોજનાઓ લોકો સુધી પહોંચી રહી છે. તો આ લડાઈ મુશ્કેલ છે, પણ અશક્ય તો નથી જ. ડેટા અને વ્યૂહરચનાની વાત તો કરી લીધી, પણ અંતે બધું આવીને અટકે છે નેતૃત્વ પર. તો આ ડેટાને જનાદેશમાં બદલવા માટે છેલ્લું અને સૌથી મહત્વનું પગલું કયું છે? સફળતા માટે પાર્ટીના હાઈકમાન્ડે થોડા નક્કર પગલાં લેવા પડશે. કોઈ મોટા રાષ્ટ્રીય નેતાની મુલાકાત ગોઠવવી પડશે, જેથી કાર્યકરોમાં જોશ આવે. ચૂંટણી માટે ફંડ અને સંસાધનો સમયસર ફાળવવા પડશે. નાના સ્થાનિક નેતાઓ અને સમુદાયો સાથે ગઠબંધન કરવું પડશે. અને સૌથી અગત્યનું, વોલન્ટિયર્સને ડિજિટલ પ્રચાર અને ફેક ન્યૂઝ સામે લડવાની તાલીમ આપવી પડશે. સ્થાનિક મુદ્દાઓ પર એક અલગ જ મેનિફેસ્ટો બનાવવો પડશે. અને આ બધી પ્રક્રિયામાં એક વાત હંમેશા યાદ રાખવી જોઈએ: લોકોનો વિશ્વાસ. ભારતના નવા ડિજિટલ પર્સનલ ડેટા પ્રોટેક્શન એક્ટ એટલે કે DPDP કાયદા હેઠળ દરેક નાગરિકની ગોપનીયતા અને સંમતિનો આદર કરવો એ દરેક રાજકીય પક્ષની ફરજ છે. આ માત્ર કાયદો નથી, પણ નૈતિક જવાબદારી પણ છે. તો અંતે એ જ સવાલ પર પાછા આવીએ. શું ડેટા પર આધારિત અને લોકોને કેન્દ્રમાં રાખીને બનાવેલી રણનીતિ મહેમદાબાદના રાજકીય સમીકરણોને બદલી શકે છે? શું તે સત્તાપક્ષના મજબૂત કિલ્લાને ભેદી શકે છે? આનો જવાબ જ આવનારા સમયના રાજકારણની દિશા નક્કી કરશે. જો તમે પણ ડેટા અને લોકો કેન્દ્રિત દૃષ્ટિકોણથી તમારા મત વિસ્તારમાં સાચું પરિવર્તન લાવવા માંગતા હો, તો અમારી સાથે સંપર્ક કરો. blueprintstrategies.ai. રાજકારણથી પરનો હેતુ